છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે। કઈક માણસે ભૂવા પાછળ 25-25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી મોટી કરી। એમ ના થાય, એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ। ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ। અને કઈક નો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ। કુળદેવી તો હું હોતી આલી। અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય, કદાચ મહાકાળી પૂજાતી હોય તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું, અત્યારે મને આગળની ખબર નહીં। અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું, તું માં તું લઈ આવજે, તું મને બતાવજે। તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તમે તમારો આંખો બંધ કરીને કરી દેજો। પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી। વિશ્વાસ આ વાતનો? અને કમ ના